એની પાયલી અહીંયા ગુડાને હવે હું અહીંયા દાંત કાઢે આ માણા મારા દાંત કાઢી કાઢી ગોટા વળી ગયા. મને ઈ દાંત આવતા હતા કે આ કોઈ દી હે ને જાય નહીં અને આજ મારી હાડી લેવા કેમ ગયા. પણ તારી નો લેવા જાવ હાડી તો કોની ગામની લેવા જાવ? જાવ તો ખરા ખબર પડે. એટલે તને કોઈ ના પાડે છે અને તારા બ્લાઉઝ બધા આવી ગયા છે હો, કમ્પ્લીટ થઈ ગયા છે. પછી કહેતી ને પાછી. હા તો ભલે મેં હરખું જોયું ને હમણાં પાછા કાઢત. અને ઓલી શીતલી ક્યાં ગઈ છે? હવે રામ જાણે ક્યાં ગઈ હોય, મને કહીને જાય છે. હવે જ્યાં ગઈ છે ને તો કઈ કામે ગઈ છે. કાઈ કામે નથી ગઈ, ગઈ છે અડાકો મારવા. હવે સાની માની રે જ્યાં ગઈ છે ને એની બેનપણીઓ પાસે કાંઈક રમવા બમવા અને કાંઈક આમથી આંટો મારવા ગઈ હોય. વેકેશન છે ને એટલે મારે તો હુડી વસારે હોપારી થઈ છે. કા બા તો છે નહીં બરોબર, એટલે કઈ કહેવાતું નથી. બાપા જઈ ગયા. હવે બાપાનો ટાટિયો ઘરમાં ટકે છે. હવે ઈ ક્યાં ગયા છે પટલાઈ કરવા. હવે સાની માની રે એકની એક આપણી બેન છે અને એ રહી એટલી ક્યાં આપણા ઘરે હવે રહેવાની છે. કાલ સવારે એના ઘરે વહી જાય છે તો એને આપણા મા બાપ છે એની ઘોણેજીને પ્રેમ દેવાનો હોય. પણ એમાં મારું એવું કોઈ ઈરાદો જ નથી, પણ એને થોડું સમજવું પડે કે મારી માં નથી તો ભોજાય છે ને એ માં સમાન જ કહેવાય. ભાઈ સમજે જ છે તને હે ને સમજવામાં ફેર છે. ભાભી છે ને કોઈ દી માં નો બની શકે. કાલ સવારે પાર્કે ઘીરે જાહે ત્યાં શું કહે કે માં નથી તો ભાભીએ ધ્યાન જ નથી દીધું. આ તમને જણને બધાને નો ખબર પડે. સાની માની બેન ને અને બાપા ચાર ના ગયા છે. બાપા અરે બાપા ઉઠીને તરત જ વયા ગયા છે સા પીને. બાપાને કઈ ધંધો નથી. નકરા સોરે બેરે સોરે બેરે. કાલે ઓલો કહેતો કે તમારા બાપા આખો દી સોરે એકલા બેઠા. કઈ કહેવાય થોડુંક વાડી આટો મારે, નકરા જ્યાં ભાગ્યા છે વાડી. આવ્યા લ્યો બાપુ. ક્યાં બાપુ ગયા હતા? હું મંદિરે દર્શન કરવા ગયો તો અત્યારના પોરમાં. તો વાંધો નહીં. ઓલો કાલ કહેતો તો મને કે તમારા બાપા કે આખો દી મંદિરે કાલ બેઠા હતા. કાયમ હું બાપા મંદિરે જાઉં છું. અને એ લાવ હું મંદિરે ગઈ હતી ને કાલ તે મને રંભામાં શું કહેતા ખબર છે? મને કે તમારા બાપાને મંદિરે ન મોકલતી. હે મેં કીધું કા ગઈઠું માણસ હતી નો આવે મંદિરે. આપડા વતન ફાળો દીધેલો. તો પછી તો કે આવે એની સામે વાંધો નહીં. જો આમ ટગર ટગર કે હું પણ બાયુમાં જોવું હોય. મને કે તમારા બા નથી ને એટલે બહુ ઓલું કરે છે. પેલા શું બોલે છે જોતો સાંભળ તો ખરો. પણ હું એવો લાગુ છું તને? સાની માની રહી છે ને કે એક મૂકી તું મારા ખાનદાન વાંહે પડી ગઈ. ઘડીક કે તમારી બે નામ જાય હે, ઘડીક કે તમારા બાપા ટકર ટકર કરે. હવે કોક માણસ બેઠું હોય ને સામું જોયું હોય તો આપણે એવો વિચાર ન કરી લો કે ઈ નજરે જોયે. એ કાઈ વાંધો નહીં, બરોબર છે. તમે તમારા બાપુને ને તમારા બેનને માળીએ ચડાવો અને પછી કઈ થાય ને તો મને ન કહેતા. હાવ ઉપાડો લઈ ગયા છે આ તો. હાવ મારો મગજ ખાલી કરી નાખ્યો. બાપુ હવે તમે ઈ ઉપાધિ કરો માં. હવે એનો સ્વભાવ જ એવો છે. મેં તમને કોઈ કઈ કીધું? બેટા તે કાંઈ નથી કીધું, પણ એને કીધું ને. ગામના તો બધાય કહે ને એનો મને જરાય વાંધો નથી, પણ તારી બાયડીએ મને કીધું. મને એનો વાંધો પડે છે. પણ તમે શાંતિ રાખો. હું મારી બાયડીને કહેતો હોય તો કાઢી મૂકો. મારે કુવા વેળા ગોતીને ન્યા પડીને મરી જવું પડશે હવે. કુવા વેળામાં નથી પડવું તમારે. અને આઈને આનંદ કરો. આમાં કેમ આનંદ કરવા? હું ગામમાં જઈને ખાલી હું મંદિરે જઈને તુલસીની માળા ફેરવું છું. પણ એમ કરો ને આપણી વાડી છે તો અહીંયા બેઠા હોય તો કોઈ ઉપાધિ જ ન રહે. વાડીની ધ્યાન રહે. અને હમણાં હું ટિફિન લઈને આવું છું. હા તો વાંધો નહીં. બરોબર જાઓ. હા તો હું ત્યાં જાઉં છું. આવજે કાયો કા. હા મંદિરે જ હોય છું આવું ને. અરે આ મંદિરે ને વાડીએ ગુડાઈજો. આનો ફોન બંધ. હવે શું કરું? કાંઈ વાંધો નહીં. હવે છેલ્લી વાર ટ્રાય મારું. જઈએ હોય ને ત્યારે ફોન એનો સ્વિચ ઓફ જ આવતો હોય. સ્વિચ ઓફ જ આવતો હોય. એ ભગવાન હામો જોઈએ, લાગી જવો જોઈએ. લાગ્યો. હાલો. અરે પણ કેરુનો ફોન કરું છું. પેલા મારી વાત તું સાંભળ. 1 કલાકથી ફોન કરું છું, તારો ફોન જ નતો લાગતો. અત્યારે લાગ્યો અને હું તારા ઘરની પસવાડે ઊભો છું. કાયા ગા મને મળવા આવ. હે અરે તારા ભાભીથી કાંક બહાનું કરીને તું નીકળી જા. તને તો ખબર છે કે હું તને 1 કલાક ન મળું ને તો મારો મગજ આખો ફરી જાય છે. પાગલ થઈ જાવ પાગલ. હા આવાજ કાયા ગા આવજે. હું અહીંયા બેઠો છું. આવી આમ જોયું હો ભગવાન. લાય અહીંયા બેવું તપસ્યા કરવું જો શીતલના નામની. એ બાપ રે.
બહુ રાહ જો રહી, હજી નો આવી. ભરત હા આવ શીતલ. હાય. હાય. હું તારા ફોન બંધ હોય હવે. અરે યાર હું ફોન બંધ રાખવા પડે. મારા ભાભીનો સ્વભાવ તને ખબર છે? કેટલા ખારા હે, આખો દિવસ મારી માથે કેટલી રાયરું પાડે છે. અને એક તો નાનેથી મારી મમ્મી ગુજરી ગયા હે, એક તો મારા ભાઈનું કાંઈ હાલતું નથી. તો શું કરું? એમાં તું ફોન ઉપર ફોન કર, પછી મારે ફોન સ્વિચ ઓફ રાખવો પડે. એટલે મારા કંટારે જ ફોન શીશો કર્યો એવું જ થયું ને. પણ ભરત કાંઈક સમજાય, તું આખો દિવસ ફોન કર્યા કર. પણ જો શીતલ હું તારી વગર ઘડી રહી શકતો નથી. અને પાછું મને એવું થાય છે મનની અંદર કે નહીં તું મને ભૂલી જા તો મારે શું કરું? અરે ભરત વિશ્વાસ રાખ, હું તને ન ભૂલું. હાસું ભરત આ કેવી જગ્યાએ બેઠો છો? હવે તો મને લાગે છે આવી જગ્યાએ ન બેસાય. હાલ ને ઊભા થઈ ગયા. હાલ ઊભા થઈ જાય. તું કે એમ કોઈ દી મેં તને કઈ વાતની ના પાડી છે? ના પણ જો તારે ના નહીં પાડવાની, અને હું તને એક જ પ્રશ્ન હજી કરું છું કે તું મને ભૂલતી નહીં. ભરત હું તને ન ભૂલું, તું કાંઈ એટલે કાંઈ ટેન્શન લે. તને મારામાં ભરોસો નથી? મને ગરા લગન ભરોસો છે, એટલે તો તને હું પ્રેમ કરું છું. અને તને ખબર છે કે પ્રેમ કરતા હોય ને એને કોઈ વસ્તુ જો ન લાગે ટાઈટ, ન લાગે તડકો, કાંઈ લાગે નહીં. આ તો તે કીધું કે લાગ્યું, લગર પ્રેમ વાળાનું કોઈ દી કઈ લાગ્યું નથી ને લાગશે નહીં. સાચી વાત છે હો ભરત. હું તને શું કહું છું ભરત, તને ખબર છે મારી બધી ફ્રેન્ડ છે ને એના લવર એને ફરવા જાય, અને તું મને ક્યાંય લઈ નથી જાતો. આપણે જઈશું, નિરાયત રાખ તું તારે. આપણે જઈશું, આપણે જે દી હને મોકો એવો આવશે ને તે દી જઈશું. હમણાં તું નથી કહેતી કે મારા ભાભીનો સ્વભાવ કેવો છે? અરે એનો સ્વભાવ તો છે, એટલે શું આપણે કઈ ફરવા નહીં જાનું, એન્જોય નહીં કરે? મારા કઈ શોખ ન હોય તમે ફરી હરી યાર. તું તો પછી જ્યારે ત્યારે એક ને એક જ લપ કરે. જો હું તને હાસા દિલથી પ્રેમ કરું છું ને, એટલે હું મારા દિલની તને વાત કરી દઉં. ફરવા તો જવાનો મને ઘણો શોખ થાય છે, પણ પૈસા નથી. એ પૈસાનું ક્યાંક સેટિંગ થાય ને એટલે તને ચોક્કસ હું ફરવા લઈ જાઉં. પછી ફરવાનું તો કેટલા જોઈએ ફરવામાં? 2-5 હજાર જોઈ, 10,000 જોઈ. પણ એ મેળ તો આવવો જોઈએ ને. હવે આખો દી સમજી લો કે નોકરીએ જવું અને પછી પગાર આવે ત્યારે ફેરવા જવાનો મેળ ખાય, તો એ કાંઈ છે નહીં. અને હું થાય છે ને પગારે ઓણ વપરાઈ ગયો છે આખલના મહિને. લે હા લવ કરસ તો થોડાક પૈસા તો બચાવીને રાખતો હોય. હવે વાંધો નહીં, સાંભળ મારી વાત. મારે તો જો મારા પપ્પાને ખેતીવાડીયું ને બધુંય છે, મારા ભાઈ મારા પપ્પા અમે બધા ભેગા રહીશી. પૈસા ટકે અમારે કંઈ વાંધો છે નહીં. તો હું કઈ સીધે એવા 10-15 હજાર મને એમને રમતા રમતા દઈ દે પૈસા. પાકું? પાકું. તો એક કામ કરને, એની પાસેથી તારા ભાઈ પાસેથી જ લઈ લે અને પૈસા લઈ આવ, અને સવારે જ આપણે નીકળી જાવી. બીજું હોય હું ત્યાં લાંબુ. કઈ વાંધો ને. હવે એક કામ કર, તું જા અને હું પૈસા લઈને બસ તને ફોન કરું એટલે તું આવી જઈજે. ત્યાં સુધી આમ રોડ બાજુ ઉભો રહેતા હું લઈને આવું. પાકું ને? આવીશ ને? પાકું. એમ તો ગરા લગન ભરોસો છે ભાઈ. આવીશ. હાલ ચાલ તાત્કાલિક વાર નો લગાડતી જરી. નો લગાડું ભરત, તું જા હો. બાય. મારો દીકરાનો લવ કરે છે પણ 1 રૂપિયો નથી બગાડવો, મફતનો પ્રેમ કરવો છે. અને મારા બાપ દાદાની મિલકત કઈ એના હાટું છે તો તેવા હાંચ પડે ઘણે હાઈલા આવે. પ્રેમ કરવો હે પણ 1 રૂપિયો નથી બે એને ખર્ચ નથી કરવો. એવા કાંઈ હું નવરી નથી. એના કદાચ કોઈ ખારો પૈસાવાળો ન ગોતી લો, મારા જેવો જ સ્માર્ટ ને પૈસાવાળો મસ્તી ન હોય. આનામાં તો અમે કાંઈ કાઢી લેવાનું નથી. એક તો કાળો ટીટો, અને તોય ખાલી પ્રેમથી નથી પેટ ભરવાનું. પૈસા તો જોઈને પ્રેમમાં. હા મારે આવી કાંઈ કરવી નથી. હવે તો ઈને તેને ભાઈ બીજો. नार करके श्रृंगार मेरे मन के तार बज बार बार मेरे मड़जदार हो एक चतुर नार करके श्रृंगार। आइए यो हमारा बाप ने हमको चेन्नई से इधर धंधा करने को भेजा, मगर हम धंधा इधर नहीं करेगा, हम इधर लड़की फंसाएगा। गुजराती लड़की फंसाएगा, हम कुछ पैसा मांगता, पैसे लेके लड़की फंसा के हमारे बाप को हम यूँ पैसा देगा, हमारा बाप बहुत खुश हो जाएगा जी। चलो हम ये से फर्स्ट क्लास लड़की गोतता। વાહ રે વાહ, આમાં જો કેવી સરસ લાગુ છું. જો 1 પીસ પહેર્યું છે ને ત્યારે થઈ ગઈ છું. હવે તો કાંઈ ઘટે નહીં. હવે તો ઓલા લુખાને નથી બોલાવો, તો ભલે અહીંયા ઊભો રહેતો. કોખારો પૈસાવાળો હોય ને એની મારે એરે જોડી હાલે, કાંઈક હેન્ડસમ હોય. ઓલો તો આવ હે લુખરીયો, મારા જેવો સ્માર્ટ ગોતીશ.
જો કેટલી મસ્ત લાગે છે. હાલો. मेरा दिल पागल था जे आयो मेरा दिल तो पागल था आयो मेरा दिल तो पागल था आयो मैडम जी कौन सा गांव जाता रास्ता हम भूल गया तुम यहाँ के नहीं हो? नहीं हम इधर भटक गए जी हम इधर से नया चेन्नई से गुजरात आया शादी करने को अयो शादी करने को आए हो? शादी करने को है मैं क्या बोला था मेरे बाप के पास बहुत माल है मेरे को बोला इस राज्य में शादी मत करना और गुजरात है ना गुजराती लड़की बहुत ब्यूटीफुल दिखता तुम्हारा बाप अच्छा बोलता है, ब्यूटीफुल होता है. यहाँ का देश का सब लड़की ब्यूटीफुल होता है. देखो मैं हूँ ना ढिंगली जैसी, बारबी ढिंगली जैसी. देखो तुम दिखता बहुत ब्यूटीफुल हमको बहुत भागे जी तुम हमको बहुत पसंद जी हमारे साथ शादी करेगा जी हमारे पास बहुत माल जी क्या तुम अब सोचता जी माल है तो मोहब्बत है. माल कितना है? माल मेरा बाप के पास प्रॉपर्टी बहुत जी है इतना है ना इतना है ना इतना है ना मेरे को भी मालूम नहीं इतना प्रॉपर्टी मेरा बाप के पास तुम भाई कितने हो? वो हमको नहीं गुजराती मालूम नहीं पड़ता थोड़ा थोड़ा आप भाई आपका भैया है और आप एक ही हो? मैं अकेला अकेला वारिस हूँ जी अयो अकेला वारिस हूँ जो संपत्ति मेरा हो तुम्हारा और तुम्हारा हो मेरा मेरा तो भैया हो, मेरा हो तुम्हारा नहीं होगा. तुम्हारे पास तुम्हारा है वो मेरा होगा. कोई बात नहीं तुम हमारे साथ शादी करेगा ना तो हमको बहुत मजा आएगा जी तुम हमारे के प्यार करेगा એવું લાગે કે મારો દીકરાનો છે પૈસા વાળો. આવું જવા ન દેવાય. क्या बोला नहीं नहीं आप बहुत सुंदर हो, बहुत अच्छे हो. वो तो मैं पहले Beautiful से हो. हूँ जी वो तो मैं पहले से ब्यूटी दिखता अब क्या करेगा हमको थोड़ा सा गांव घुमाने का और हमको इधर से लोकेशन दिखा जी कोई बात नहीं, मैं हूँ ना, तुमको गांव खेती सब दिखाऊंगी और मेरे घर भी ले जाऊंगी. मेरा भैया और भाभी है ना बहुत अच्छा है, मेरा पापा सब अच्छा है, डैडी मेरा अच्छा है. हमारा शादी करेगा ना जी हाँ करेंगे. तुम चलो तो खरा मेरे घर पे. ओ આવો રૂપિયા વાળો થોડો જવા દે, આને તો ઘરે જ લઈ જવાય. ચલો 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 चल हमको चाय पिलाना मस्त चल चलो चलो. ये हमारा रिक्शा इधर बोले खड़ा हम चल के जाएंगे पैदल चलो कोई बात नहीं, चलो. तुम हमारे साथ शादी करना प्यार हुआ इजहार हुआ तेरा मेरे पागल प्रेम में पागल सच्ची बात है तुम्हारी हो. तुम हमको मिला ना हमारा तो लाइफ बन गई जी अयो ये है ना ऊपर से जोड़ियां बन के आती है, ये रब ने बना दी जोड़ी. वो तो मेरे को मालूम रब ने बना दी अभी जोड़े बनाए जी ये काम करो तुम हमको बेटा हो जी मैं क्या कहती हूँ, एक गीत गाओ ना, आपको आता है? हमको गीत वो टॉप आते जी हम काले हैं तो क्या हुआ दिल वाले हैं हम काले हैं तो क्या हुआ दिल वाले हैं हम तेरे 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 चाहने वाले अयो हम तेरा चाहने वाला जी तुम मांगो हम तुमको देगा हम देगा तुमको तुम सब तुम्हारी जो प्रॉपर्टी है ना वो मेरा नाम कर दो. એટલે मैं तेरा नाम मैंने प्यार में तेरा नाम किया प्रॉपर्टी किया जायदाद किया सब कुछ तेरा नाम किया अयो आप बहुत अच्छे. तेरे नाम हमने किया ये प्रॉपर्टी मेरे नाम कर दो. ओ प्रॉपर्टी मेरे नाम कर दो. अयो ये हमारा मन बहुत खुश हुआ हम हार्ट अटैक आज से मर जाएंगे नहीं आएगा क्योंकि प्रॉपर्टी मेरा नाम कर दो. मैं क्या करूँ जी भगवान मेरे को उठा ले जी इतनी कुछ मेरे को जिंदगी में मिला नहीं जी सहन नहीं हो रही ना. बहुत हुआ मैं क्या कहती हूँ क्या कि मेरे को तुम बहुत अच्छे लगते हो. मेरे को बहुत तुम अच्छा लगता ना इसीलिए तो तुम्हारे साथ हम शादी करेगा चलो हम यहाँ बैठते हैं. चलो बैठो जी अये शीतल हाँ जी. तुम्हारे घर में कौन कौन है जी मेरे घर में मेरा भैया है,
मेरी भाभी है और मेरे पापा है। पापा है हमारा शादी से खुश होगा ना ये हाँ वो हो जाएंगे हो नहीं जाएगा। होंगे ना हम दोनों भाग जाएंगे पर हम तुम्हारे साथ रहेंगे। भाग के शादी करेगा हाँ आइए यो हमारे साथ भागने का खुश है जी क्योंकि तुम बहुत अच्छे हो क्यूट दिखता क्यूट दिखते हो। बहुत आपका दिखता है। जो ये है ना पेरवा मेरे को बहुत अच्छा लगता हम है। तुमको चेन्नई ले जाएगा और हमारे साथ हम चेन्नई लेके तुमको बहुत घुमाएगा एंजॉय करेगा डिनर करेगा फर्स्ट टाइम करेगा जी हमारे पास हमारे अब्बा है ना उसके तिजोरी में बहुत माल है। हमको बोला तुम गुजराती बहू लेके आओ हम उसका प्रॉपर्टी सब कुछ दे देंगे। मेरा एक ही सपना था कि मैं विदेश में जाऊं और घूमूं फिरूं और मेरा जब मैं छोटी थी ना तब से मेरा ये सपना था। अब मेरा सपना पूरा हो जाएगा हे भगवान। કરતા ધ્યાન રાખજે આ વાત જો તારી ખોટી નીકળે ને તો હે ને તને ધરતીમાં દાટી દેશું હોય મેં બધાય થઈને. અને આમ જો પાયલ ભાભી મારી વાત કોઈ દી ખોટી હોય કોઈ દી છોકરો ખોટું બોલે જ નહીં અને તમને હે ને બાપ તમારા બાપ ને તમને બેને આવડો ભડભડિયો હતો મેં મારી હગી આંખે જોયું છે દાદા હગી આંખે જોયું છે ને હા હા મને એમ થઈ ગયું કે હું માથા ફટકાડીને મરી જાઉં કોઈ દી હોય જ નહીં. પણ હાલો ને ભાંગી જ નાખશું આપણે પણ હાલો ને હમણાં દૂધ ને પાણીનું પાણી હાલો હમણાં તમને નજરે દેખાડું હાલો देखा है पहली बार शीतल तेरी आंखों में प्यार हमको बहुत तुम्हारी आंखों में देखता ना हमको नाग ही नहीं दिखता तुम हमको भाग गया जी शीतल अरे मैं क्या करता तुम्हारा बाप हमारे शादी को राजी होता ना तो हमको बहुत मजा आएगा जी तो हम दोनों की मनोकामना पूरी हो जाएगी। એટલે હું મનોકામની તમારી એમે પૂરી કરશું હો બધી. कौन है जी ચારવો હમણાં મનોકામના પૂરી થઈ જાય अय्या शीतल कौन है जी ये मेरा भाई भाभी है। अय्या बाप जी हमको तुमको नमस्कार करता है भैया जी तुमको भी यह कौन है जी ये मेरा पापा है। अप्पा हम अन्ना अप्पा हम अन्ना મને પકડ अप्पा अन्ना में अन्ना मैं कहाँ पहुँच गया अय्या शीतल हमको बच्चा जी शीतल अय्या शीतल जी भागो शीतल भागो अय्या હવે બધાએ બહુ માર્યા। अय्या शीतल भागो अय्या भागो जी अय्या अय्या मैं मुत्तु स्वामी रेणुगोपाल अन्नर જય માતાજી મિત્રો હું છું જયપાલ સોલંકી જય માતાજી મિત્રો હું છું આપણો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા। જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ। જો તમને અમારો વિડીયો ગમે તો અમારું સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।